હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ નીરજ પટેલ. આ વિડીયોમાં ફરી એક વખત આપણે જીએસઆરટીસીમાં જે હેલ્પરની ભરતી આવી છે તેને અનુલક્ષીને કેટલાક મહત્વના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. તો આ વિડીયો છે તે પાર્ટ 4 છે. આ અગાઉ પણ મેં આ હેલ્પરની ભરતીને અનુલક્ષીને કેટલાક અગત્યના એમસીક્યુના વિડીયો બનાવેલા છે, જેની લિંક અહીં મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો હું સજેસ્ટ કરું છું કે તમે તે બધા વિડીયો પણ જોઈ લેજો, જેથી કરીને તમે આ હેલ્પરની ભરતીની અંદર મેક્સિમમ માર્ક લાવી શકો. તો આવા જ વિડીયો માટે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આ વિડીયોની અંદર આપણે વેલ્ડિંગ અને હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસને લગતા કેટલાક મહત્વના એમસીક્યુ સોલ્વ કરીશું. તો પહેલો પ્રશ્ન છે, નોર્મલાઇઝિંગમાં ક્વેન્ચિંગ મીડિયા શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે ઓપન એર. હવે નોર્મલાઇઝિંગ જે છે તે એક હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે અને હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં મેટલના પાર્ટ્સને એક નિશ્ચિત તાપમાને નિશ્ચિત સમય સુધી ફર્નેસમાં ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને અલગ અલગ રીતે ઠંડા પાડવામાં આવે છે અને આ ઠંડા પાડવાની પ્રક્રિયાને ક્વેન્ચિંગ કહે છે. તો આ ગરમ કરેલા પાર્ટ્સને અલગ અલગ રીતે ઠંડા કરી શકાય છે, જેમ કે તે પાર્ટ્સને પાણીમાં ડૂબાડીને ઠંડા કરી શકાય છે, અથવા તો તેને ઓઇલમાં ડૂબાડીને ઠંડા કરી શકાય છે, અથવા તો તેને રૂમ ટેમ્પરેચરે હવામાં મૂકીને ઠંડા પડી શકાય છે, અને કાં તો તેને ફર્નેસમાં ગરમ કર્યા બાદ ફર્નેસમાં જ ઠંડા પાડવા દેવામાં આવે છે. તો નોર્મલાઇઝિંગ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં પાર્ટ્સને ફર્નેસમાં ગરમ કર્યા બાદ તેને રૂમ ટેમ્પરેચરે હવામાં જ એટલે કે ઓપન એરમાં ઠંડા પાડવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ વેલ્ડિંગ સાધનનું નામ શું છે? તો અહીં એક વેલ્ડિંગ સાધનની આકૃતિ આપેલી છે, જેનું નામ છે એન્જિન જનરેટર. ત્યાર પછીનો પ્રશ્ન છે, વેલ્ડિંગ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી એજ પ્રિપરેશનની રીતનું નામ શું છે? તો આ આકૃતિમાં પહેલી અને આ બીજી પ્લેટ આપેલી છે અને તે પ્લેટને આ રીતે વી શેપમાં ઘસેલી છે. એટલે આ રીતે બે પ્લેટની જે એજ પ્રિપરેશન થાય છે તેનું નામ છે સિંગલ વી બટ. કારણ કે અહીં આ બંને પ્લેટને બાજુમાં રાખીને તેમાં અહીં જે વચ્ચેનો પાર્ટ છે તેમાં વેલ્ડિંગ ભરવામાં આવે છે. તો આ રીતે બનતા જોઈન્ટને સિંગલ વી બટ કહે છે. એટલે આ જોઈન્ટનું નામ છે સિંગલ વી બટ જોઈન્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આર્ક વેલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન કયા પ્રકારના ભૌતિક પરિવર્તન થાય છે? તો આર્ક વેલ્ડિંગની અંદર મેટલ ટ્રાન્સફર થાય છે, જેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ઇલેક્ટ્રોનની મેટલ જે છે તે અહીં બેઝ મેટલ પર ફ્યુઝન પ્રક્રિયાને લીધે ટ્રાન્સફર થાય છે અને જોઈન્ટ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એસિટિલિન ગેસ સિલિન્ડરનો રંગ કેવો હોય છે? જેનો જવાબ છે મરૂન. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓક્સિજન ગેસ સિલિન્ડરનો રંગ કેવો હોય છે? જેનો જવાબ છે કાળો. તો અહીં આ ફોટોગ્રાફ્સમાં એસિટિલિન અને ઓક્સિજન સિલિન્ડર બતાવેલા છે, જેમાં એસિટિલિન ગેસ સિલિન્ડરનો રંગ મરૂન હોય છે અને ઓક્સિજન ગેસ સિલિન્ડરનો રંગ કાળો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓક્સી એસિટિલિન ગેસ જ્યોતનું નામ શું છે? તો અહીં આ આકૃતિમાં ગેસ વેલ્ડિંગની એક ફ્લેમ બતાવેલી છે, જેમાં અહીં આ એક ઇનર કોન બતાવેલો છે, એટલા માટે આ ફ્લેમનું નામ છે ન્યુટ્રલ ફ્લેમ અને ફ્લેમનો અર્થ થાય છે જ્યોત. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ વેલ્ડ જોઈન્ટનું નામ શું છે? તો અહીં આકૃતિમાં આ એક અને આ બે પ્લેટ બતાવેલી છે, જેમાં આ જમણી બાજુની પ્લેટ પર જ એજ પ્રિપરેશન કરેલું છે અને ડાબી બાજુની પ્લેટ સીધી જ રાખવામાં આવેલી છે અને આ બે પ્લેટની વચ્ચે અહીં વેલ્ડિંગ ફિલ કરવામાં આવે છે. એટલા માટે તો અહીં જમણી બાજુની એક જ પ્લેટ પર એજ પ્રિપરેશન કરવામાં આવી છે, એટલા માટે આ જોઈન્ટનું નામ છે સિંગલ બીવેલ બટ જોઈન્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ વેલ્ડિંગ પ્રક્રિયાનું નામ શું છે? અહીં જે આકૃતિ આપેલી છે તે વેલ્ડિંગ પ્રોસેસનું નામ છે ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગ પ્રોસેસ, જેમાં આ પ્લેટ નંબર 1 અને આ પ્લેટ નંબર 2 ને વર્ટિકલ વેલ્ડિંગ કરીને તેને જોડવામાં આવે છે. જેમાં અહીં આ વાયર જેવો જે રોડ છે તેને ફિલર રોડ કહે છે અને અહીં જે દાણા જેવો પાર્ટ બતાવેલો છે તે ફ્લક્સ છે. તો આ ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગ પ્રક્રિયામાં બે જાડી પ્લેટોનું વર્ટિકલ ડાયરેક્શન એટલે કે ઊભી દિશામાં વેલ્ડિંગ કરી શકાય છે. તો આ વેલ્ડિંગ પ્રક્રિયાનું નામ છે ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, 110/120 એએમપીએસ વેલ્ડિંગ કરંટ સાથે ફિલેટ વેલ્ડ લેપ સંયુક્તમાં મીડિયમ કોટેડ એમએસ ઇલેક્ટ્રોનનો ડાયામીટર કેટલો હોય છે? જેનો જવાબ છે 3.15 mm. ત્યાર પછીનો પ્રશ્ન છે, વેલ્ડ લાઇન સાથે ઇલેક્ટ્રોડ એંગલ કેટલો હોય છે? જેનો જવાબ છે 70 થી 80 ડિગ્રી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગની હાનિકારક કિરણોથી આંખોની સુરક્ષા કઈ રીતે કરશો? જેનો જવાબ છે વેલ્ડિંગ હેલ્મેટ સ્ક્રીન દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ સાધનનું નામ શું છે? તો અહીં
એક મશીનની આકૃતિ આપેલી છે જેનું નામ છે ઓલ્ટરનેટિંગ કરંટ વેલ્ડિંગ મશીન. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? તો અહીં આકૃતિમાં આ ગેસ વેલ્ડિંગ ટોર્ક આપેલી છે જેને આ એક્સ માર્ક ભાગ વડે પ્રજ્વલિત કરવામાં આવે છે. એટલા માટે આ એક્સ માર્ક વાળા ભાગનું નામ છે સ્પાર્ક લાઇટર. ત્યાર પછીનો પ્રશ્ન છે એસિટિલિન ગેસ કનેક્શન લીકેજ ટેસ્ટ માટે કયા સોલ્યુશનનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે સાબુનું પાણી. ત્યાર પછીનો પ્રશ્ન છે ઓક્સિજન વહન નળીનો રંગ કેવો હોય છે? જેનો જવાબ છે કાળો. ત્યાર પછીનો પ્રશ્ન છે એસિટિલિન વહન નળીનો રંગ કેવો હોય છે? જેનો જવાબ છે મરૂન. તો આ ફોટોગ્રાફ્સમાં ઓક્સિજન અને એસિટિલિન ગેસના બાટલા દર્શાવેલા છે જેમાં ઓક્સિજન ગેસના બાટલાનો રંગ કાળો છે અને એસિટિલિન ગેસના બાટલાનો રંગ મરૂન છે. એ જ રીતે ઓક્સિજન વહન નળીનો રંગ કાળો છે, એ જ રીતે એસિટિલિન વહન નળીનો રંગ મરૂન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં એક્સ ચિહ્નિત ભાગનું નામ શું છે? તો આકૃતિમાં અહીં એક ગેસનો બાટલો બતાવેલો છે જેમાં આ જે એક્સ ચિહ્નિત ભાગ છે તેનું નામ છે સેફટી પ્લગ. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાનું નામ શું છે? તો અહીં આકૃતિમાં એક હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા દર્શાવેલી છે અને આ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાનું નામ છે કાર્બ્યુરાઇઝિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે મેટલ બારમાં એડી કરંટ વાપરવા કયા પ્રકારનું હાર્ડનિંગ વપરાય છે? જેનો જવાબ છે ઇન્ડક્શન હાર્ડનિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે કેમ શાફ્ટના ઉત્પાદન માટે કયા પ્રકારના હાર્ડનિંગનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે ઇન્ડક્શન હાર્ડનિંગ. તો ઇન્ડક્શન હાર્ડનિંગ છે તે એક પ્રકારની હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે જેમાં પાર્ટ્સને હાર્ડ બનાવવામાં આવે છે, એટલે કે પાર્ટને સખત બનાવવામાં આવે છે. તો એન્જિનની જે કેમશાફ્ટ હોય છે તેનું પણ હાર્ડનિંગ કરવું જરૂરી છે અને કેમશાફ્ટના હાર્ડનિંગ માટે ઇન્ડક્શન હાર્ડનિંગ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાનું નામ શું છે? તો અહીં આકૃતિમાં જે હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા બતાવવામાં આવી છે તે પ્રક્રિયાનું નામ છે નાઇટ્રાઇડિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ ગેસ ફ્લેમનું નામ શું છે? તો અહીં આકૃતિમાં એક ગેસની જ્યોત બતાવેલી છે જેમાં અહીં બે પ્રકારના ઇનર કોન આપેલા છે, એટલે આ ફ્લેમનું નામ છે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ. તો ગેસ વેલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન જ્યારે એસિટિલિન ગેસનું પ્રમાણ ઓક્સિજનના પ્રમાણ કરતાં વધુ હોય છે ત્યારે જે જ્યોત મળે છે તે કાર્બ્યુરાઇઝિંગ પ્રકારની હોય છે. તેમજ જો ગેસ વેલ્ડિંગ દરમિયાન ઓક્સિજનનું પ્રમાણ એસિટિલિન કરતાં વધુ રાખવામાં આવે ત્યારે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ મળે છે અને ગેસ વેલ્ડિંગ દરમિયાન જો ઓક્સિજન અને એસિટિલિન બંનેનું પ્રમાણ સરખું રાખવામાં આવે ત્યારે ન્યુટ્રલ ફ્લેમ મળે છે. તો જ્યારે ગેસ વેલ્ડિંગ દરમિયાન એસિટિલિન ગેસનું પ્રમાણ ઓક્સિજન કરતાં વધુ રાખવામાં આવે ત્યારે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ મળે છે. ત્યારે આ રીતે જ્યોતની અંદર બે ઇનર કોન જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? તો આ આકૃતિમાં ગેસ વેલ્ડિંગ ટોર્ક બતાવેલી છે જેમાં અહીં જે એક્સ માર્ક કરેલો પાર્ટ છે તેનું નામ છે ઓક્સિજન કંટ્રોલ વાલ્વ. તો આ વાલ્વ ખોલ બંધ કરીને ગેસ વેલ્ડિંગ દરમિયાન ઓક્સિજનનું પ્રમાણ વધઘટ કરી શકાય છે. એ જ રીતે અહીં જે સાઈડમાં વાલ્વ આપેલો છે તે એસિટિલિન કંટ્રોલ વાલ્વ છે અને તે વાલ્વને ખોલ બંધ કરીને એસિટિલિન ગેસનું પ્રમાણ વધઘટ કરી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? તો અહીં આકૃતિમાં જે એક્સ ભાગ બતાવેલો છે તેનું નામ છે સ્વિચ. ત્યાર પછીનો પ્રશ્ન છે આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? તો અહીં આકૃતિમાં જે એક્સ ચિહ્નિત ભાગ છે તેનું નામ છે કોન્ટેક્ટ ટ્યુબ. તો આ આકૃતિ ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ પ્રક્રિયાની છે જેમાં આ જે સ્કાય બ્લુ કલરનો ભાગ દેખાય છે તે કોન્ટેક્ટ ટ્યુબ છે અને આવા જ પ્રકારનો ભાગ આપણને આ આકૃતિમાં જોવા મળે છે, એટલે આ એક્સ ભાગનું નામ છે કોન્ટેક્ટ ટ્યુબ. ત્યાર પછીનો પ્રશ્ન છે આમાંથી હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા કઈ છે? જેનો જવાબ છે એનેલિંગ. તો એનેલિંગ છે તે એક પ્રકારની હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ફ્લેમ હાર્ડનિંગ પ્રક્રિયામાં કયા ક્વેન્ચિંગ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે વોટર સ્પ્રે. તો આ આકૃતિમાં ફ્લેમ હાર્ડનિંગ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે જેમાં અહીં જે આ બ્લેક કલરની પ્લેટ છે તેને ફ્લેમ વડે ગરમ કરવામાં આવે છે અને તેની બાજુમાં જ અહીં વોટરનો સ્પ્રે થતો જોવા મળે છે. તો આ રીતે ફ્લેમ હાર્ડનિંગ પ્રક્રિયા દરમિયાન પાર્ટની જે સરફેસ હોય છે ફક્ત તે જ હાર્ડ થાય છે, આખો પાર્ટ હાર્ડ થતો નથી. એટલા માટે આ પ્રક્રિયાને ફ્લેમ હાર્ડનિંગ પ્રક્રિયા કહે છે જેમાં ફ્લેમ વડે અને પાણીના વોટર સ્પ્રે વડે
મેટલ સરફેસને હાર્ડ કરવામાં આવે છે. તો ફ્લેમ હાર્ડનિંગ પ્રક્રિયા દરમિયાન ક્વેન્ચિંગ મીડિયા તરીકે વોટર સ્પ્રેનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાર્ડનિંગનો હેતુ શું છે? જેનો જવાબ છે સ્ટ્રેન્થ વધારવાનો. તો હાર્ડનિંગ એ પણ એક હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે અને તે પાર્ટ્સ ઉપર કરવાથી પાર્ટ્સની સ્ટ્રેન્થ વધે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એનાલિંગનો હેતુ શું છે? જેનો જવાબ છે મશીનેબિલિટી સુધારવાનો. તો પાર્ટ્સ પર જ્યારે અનેલિંગ કરવામાં આવે છે ત્યારબાદ તે પાર્ટનું મશીનિંગ કરવું સરળ બની જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એસી આર્ક વેલ્ડિંગ મશીનનો ફાયદો શું છે? જેનો જવાબ છે આર્ક બ્લોથી આઝાદી. ત્યાર પછીનો પ્રશ્ન છે, આર્ક વેલ્ડિંગ મશીનમાં રેક્ટિફાયર સેટનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે? જેનો જવાબ છે બધા ફેરસ અને નોન ફેરસ મેટલ માટે યોગ્ય છે. તો ફેરસ પાર્ટ એટલે લોહ ધાતુ અને નોન ફેરસ પાર્ટ એટલે અલોહ ધાતુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ વેલ્ડિંગ પ્રક્રિયાનું નામ શું છે? તો અહીં આ આકૃતિમાં જે વેલ્ડિંગ પ્રક્રિયા દર્શાવેલી છે તેનું નામ છે આર્ક વેલ્ડિંગ. કારણ કે આ પ્રક્રિયામાં બેઝ મેટલ અને ઇલેક્ટ્રોડ વચ્ચે આ રીતે આર્ક ઉત્પન્ન થતો હોવાથી આ વેલ્ડિંગ પ્રક્રિયાનું નામ છે આર્ક વેલ્ડિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, દૂરના સ્થળો જ્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચી ના શકે ત્યાં કયા પ્રકારની મશીન વડે વેલ્ડિંગ માટે કરંટ મેળવવામાં આવે છે? જેનો જવાબ છે એન્જિન જનરેટર સેટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, એસી વેલ્ડિંગ મશીન દ્વારા નીચેની ધાતુઓમાંથી કઈ એકને વેલ્ડ કરી શકાતી નથી? જેનો જવાબ છે બ્રાસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓક્સી એસિટિલિન ગેસ સિલિન્ડરો રાખવા માટે સલામત પદ્ધતિ કઈ છે? જેનો જવાબ છે ટ્રોલીનો ઉપયોગ કરવો. તો આ ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો કે ઓક્સિજન અને એસિટિલિન ગેસ સિલિન્ડરને રાખવા માટે આ રીતે ટ્રોલીનો ઉપયોગ કરેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે? જેનો જવાબ છે આ પ્રક્રિયા દરમિયાન મેટલને ધીરે ધીરે ગરમ કરવાની હોય છે. ત્યારબાદ ગેસ હાર્ડનિંગનું મહત્વ શું છે? જેનો જવાબ છે ઘસારો સહન કરી શકે છે. અહીં અવરોધનો સામનો કરવો તેવો જવાબ આપેલો છે, પરંતુ આ પ્રશ્નનો સાચો જવાબ ઘસારો સહન કરી શકે છે એવો હોવો જોઈએ. કારણ કે જ્યારે આપણે પાર્ટ્સ પર કેસ હાર્ડનિંગ કરીએ છીએ ત્યારે તે પાર્ટ્સ ઘસારા પ્રતિરોધક બને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જ્યારે વાયુની જ્યોત તૂટી જાય છે અને આગ પાછી આવે છે ત્યારે પ્રથમ કયો વાલ્વ બંધ કરવો જોઈએ? જેનો જવાબ છે બ્લો પાઇપ તરફ ઓક્સિજન વાલ્વ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કઈ ગેસ કટિંગ પ્રક્રિયા બધા જ સ્થાન, સ્થળ અને પાણીની અંદર યોગ્ય છે? જેનો જવાબ છે પ્લાઝ્મા કટિંગ. તો આ વિડિયો લેક્ચરમાં આપણે વેલ્ડિંગ અને હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાને લગતા ટોટલ 41 MCQ સોલ્વ કર્યા. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને આવનારી હેલ્પરની ભરતી માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.